જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં બાબા સાહેબ આપની, યાદ ભરી ત્યાં માન્યવર કાશીરામ સાહેબ આપની. હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. 2023માં આના પાયા રોપાયા હતા. આજે જનતા સેનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. અન્યાયની સામે લડવાનું કામ જનતા સેના કરે છે. પીડિતનો હાથ પકડવાનું કામ જનતા સેના કરે છે. કોઈ પણ વ્યક્તિને જો અન્યાય અને અત્યાચાર બને તે જનતા સેનાનો સંપર્ક કરે અને જો ખરેખર જે લોકો 100% સાચા હોય તો જનતા સેના 1000% લડવાનું કામ કરે છે. જનતા સેના. મારું નામ સોલંકી કપિલા છે. હું નારોલ વિસ્તારના સાહવાડી ગામમાંથી આવું છું. આજે અહીંયા જનતા સેના ટીમ દ્વારા જે આપણા માન્યવર મહાનાયક કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિ નિમિત્તે તેમજ જનતા સેના ટીમને આજે 3 વર્ષ પૂરા થયા એના અનુસંધાને આજે સરસ મજાનો અહીંયા નરોડા સૂતર કારખાના પાસે સરસ મજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યાં જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર દ્વારા અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને અહીંયા આજે કલ્પેશભાઈ પરમાર દ્વારા અમારું સરસ રીતે અને ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બદલ હું જનતા સેનાના અધ્યક્ષ શ્રીમાન કલ્પેશભાઈ પરમારનો ખૂબ ધન્યવાદ પાઠવું છું. જય ભીમ. હું છું મધુ કોરડિયા, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહું છું, સામાજિક કાર્યકર્તા છું. જનતા સેનાને હું લગભગ છેલ્લા 3 વર્ષથી જાણું છું. જનતા સેનાનું કામ ખૂબ જ સરાહનીય છે, કારણ કે સંગઠનો તો ઘણા બધા જોયા છે. સાંપ્રત સમયમાં અત્યારે તમે જુઓ તો ખાલી આપણા ગુજરાતની વાત કરીએ તો દરરોજ એટલે ગુજરાતમાં રોજના 6 બનાવ તો બળાત્કારના બને છે. નાના બાળકો સાથે જાતીય શોષણના બનાવો વધી ગયા છે. ગુજરાતની અંદર 7 વર્ષની બાળકી ઘોડિયામ રમતી હોય એના પર પણ રેપ થાય છે અને 70 વર્ષની વૃદ્ધા ઉપર પણ રેપ થાય છે. એ સમયે આવા સમયની અંદર જનતા સેના જેવા સંગઠનની ખૂબ જ તાતી જરૂરિયાત છે, કારણ